નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પોલિમરેજ ચેઇન રિએક્શન અને ત્યારબાદ જનીન દ્રવ્યનો યજમાનમાં દાખલ કરવાની પદ્ધતિની ચર્ચા કરી. બરાબર. હવે ચેપ્ટરના અંત તરફ આગળ વધીએ. વિદેશી જનીનની નિપજ મેળવવી. બરાબર. આગળ આપણે 3 તબક્કા જોયા. જનીન દ્રવ્યનું અલગીકરણ, ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી, પીસીઆર એટલે કે જનીન દ્રવ્યનું પ્રવર્ધનની રચના, ત્યારબાદ યજમાન કોષમાં દાખલ કરવું અને ત્યારબાદ જનીનનું ઉત્પાદન કરવું. એટલે આગળનો ટોપિક થશે વિદેશી જનીનની નિપજ મેળવવી. હવે વિદેશી ડીએનએને આપણે ઇચ્છિત ડીએનએ પણ કહી શકાય ને વાહક દ્વારા કોઈ પણ વનસ્પતિ કોષ, બેક્ટેરિયા કે પ્રાણી કોષમાં દાખલ કરવામાં આવે ત્યારે વિદેશી ડીએનએ તેમાં બહુગુણિત થાય છે. વાહક તરીકે ભાગ કોણ ભજવે? બેક્ટેરિયોફેજ કાં તો પ્લાઝમિડ. એના દ્વારા શું કરીએ છીએ આપણે? વનસ્પતિ કોષમાં દાખલ કરીએ, બેક્ટેરિયા કાં તો પ્રાણી કોષની અંદર દાખલ કરીએ ત્યારે વિદેશી ડીએનએ તેમાં શું થાય છે? બહુગુણિત થાય છે. એટલે એની સંખ્યા વધે છે ઇચ્છિત ડીએનએ. હવે લગભગ બધી જ પુનઃસંયોજન ટેકનોલોજીનો અંતિમ ઉદ્દેશ ઇચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કરવાનો છે. આ માટે આરડીએનએ અભિવ્યક્ત થવું જરૂરી છે. હવે આનો અર્થ શું થયો? અભિવ્યક્ત થવું એટલે ચોક્કસ માત્રામાં એનો જે છે જથ્થો દર્શાવવો. જે ઇચ્છિત ડીએનએના આપણે જે લક્ષણો મેળવવા છે તે દર્શાવવા માટે તે સક્ષમ હોય. તો એ રચના જ્યારે હોય તો તેને આપણે કહીએ છીએ ઇચ્છિત ડીએનએ અભિવ્યક્ત થવાની રચના. વિદેશી જનીન અથવા ડીએનએ ઇષ્ટતમ પરિસ્થિતિમાં જ અભિવ્યક્તિ થાય છે. ઇષ્ટતમ પરિસ્થિતિનો અર્થ એવો થાય કે અભિવ્યક્ત થવા માટે જરૂરી સ્થિતિ. જેમ આપણે ઉત્સેચકની અંદર ભણેલા કે એસિડિક ઉત્સેચક હોય તો પીએચની વેલ્યુ 1 થી 3 હોય તો એના માટે આદર્શ ઇષ્ટતમ સ્થિતિ કહેવાય. તો એવી સ્થિતિ જે હોય કે જેની અંદર મેક્સિમમ અભિવ્યક્ત થઈ શકે તો એ સ્થિતિને કહેવાય ઇષ્ટતમ પરિસ્થિતિ, જેમાં વિદેશી ડીએનએ પોતાના લક્ષણો રજૂ કરી શકે. ઇચ્છિત જનીનને ક્લોન કરીને લક્ષ્ય પ્રોટીનની અભિવ્યક્તિને પ્રેરિત કરતી પરિસ્થિતિઓને અનુકૂળતમ બનાવ્યા પછી તેનું વ્યાપક સ્તરે ઉત્પાદન થઈ શકે છે. હવે આનો અર્થ એવો થયો કે ઇચ્છિત જનીનનું ક્લોન તૈયાર કરવું એટલે શું? કે ધારો કે આપણે પુનઃસંયોજન ડીએનએ યજમાન કોષની અંદર દાખલ કર્યું તો હવે યજમાન કોષની સંખ્યા જેમ જેમ વધશે તેમ પુનઃસંયોજન ડીએનએની સંખ્યા પણ વધશે. તો એવા ઘણા બધા ઇચ્છિત ડીએનએ આપણે ક્લોનિંગ દ્વારા મેળવી શકીશું. બરાબર. અને એ મેળવી શકવાની ક્રિયા થાય તો જ એ ફાયદાકારક જે છે નિપજ આપણે મેળવી એવું કહેવાય. જો કોઈ પ્રોટીનના સંકેત માટેનું જનીન વિષમજાત યજમાનમાં વ્યક્ત થાય તો તેને રીકોમ્બિનેન્ટ પ્રોટીન કહે છે. એટલે કે અન્ય યજમાન, ત્રીજી જાતનો જે યજમાન હોય તેમાં વ્યક્ત થાય તો તેને શું કહેવાય? રીકોમ્બિનેન્ટ પ્રોટીન. આગળ સુધી શબ્દ આપણે વાપરતા રીકોમ્બિનેન્ટ ડીએનએ તો પુનઃસંયોજન ડીએનએ. પણ પ્રોટીનનું જ્યારે વિષય યજમાનમાં જ્યારે અભિવ્યક્ત થાય, કારણ કે અહીંયા શેનું સંકેતન કરવાનું છે? પ્રોટીનનું. બરાબર. પ્રોટીનના સંકેત માટેનું જનીન તો તેને શું કહેવાય? રીકોમ્બિનેન્ટ પ્રોટીન. જો સામાન્ય રીતે પુનઃસંયોજિત જનીનની અભિવ્યક્તિ કરવાની હોય તો અહીંયા શું કહેતા? રીકોમ્બિનેન્ટ ડીએનએ અથવા પુનઃસંયોજિત ડીએનએ અભિવ્યક્તિ થાય છે. તો વિદેશી જનીનની નિપજ મેળવવી એટલે વિદેશી ડીએનએને વાહક દ્વારા જુદા જુદા કોષોમાં દાખલ કરવો. વિદેશી ડીએનએ તેમાં બહુગુણિત થાય એટલે એમની સંખ્યા વધે. અંતિમ ઉદ્દેશ પ્રોટીન ઉત્પાદન કરવાનો. આ માટે આ ડીએનએ અભિવ્યક્ત થવું જરૂરી છે. ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવી, એ પૂરી પાડવામાં આવે તો જ વ્યાપક સ્તરે અભિવ્યક્તિ થાય અને એવા પ્રોટીનને આપણે કીધું રીકોમ્બિનેન્ટ પ્રોટીન. લાભદાયી ક્લોનિંગ જનીનોને યજમાન કોષમાં નાના પાયા પર પ્રયોગશાળામાં ઉછેર કરવામાં આવે છે. આખી આગળ પણ આપણે કીધેલું કે આ પ્રેક્ટિકલી ખૂબ જ જે છે એકદમ કેરફુલી ક્રિયા થવી જરૂરી છે, કારણ કે આપણે જનીનની અહીંયા ચર્ચા કરીએ છીએ. તો લાભદાયી ક્લોનિંગ જનીનો કે એવું જનીન કે જેનું ક્લોનિંગ કરીને ઘણા બધા જનીનો આપણે મેળવ્યા હોય તેને યજમાન કોષોમાં નાના પાયા પર ઉછેર કરવામાં, એક સાથે ઘણા બધા ઉછેર કરવામાં નહીં આવે, થોડા થોડા જથ્થામાં. ત્યારબાદ ઇચ્છિત પ્રોટીનના નિષ્કર્ષણ માટે સંવર્ધન માધ્યમનો ઉપયોગ થાય છે અને પછી અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. હવે પ્રયોગશાળામાં ઉછેર થઈ ગયો. બરાબર. હવે ઉછેર જે થઈ ગયો એનો અર્થ એવો નથી કે એ બધા શુદ્ધ સ્વરૂપે જ હશે.
તો એ જે ઉછેર જે કર્યો છે આપણે ઇચ્છિત પ્રોટીનના નિષ્કર્ષણ માટેનો, તો તેને શુદ્ધિકરણ કરવું જરૂર. પહેલાં અલગીકરણ કરવામાં આવે, પછી એનું શુદ્ધિકરણ કરવામાં આવે. એટલે કે જે યજમાન કોષોનો ઉછેર થયો હોય પ્રયોગશાળાની અંદર તેને બહાર કાઢવાનો ને તેનું અલગીકરણ અને શુદ્ધિકરણ કરવાનું. કોષોને સતત સંવર્ધન તંત્રમાં બહુગુણિત કરી શકાય છે, જેમાં વપરાયેલા માધ્યમને એક બાજુથી બહાર કાઢવામાં આવે છે અને બીજી બાજુએથી તાજું માધ્યમ ભરવામાં આવે છે. હવે આ પ્રક્રિયા એવી હોય કે સતત ચાલુ જ હોય. ધારો કે આ કોઈ એક બીકર છે, આ સાઈડ જે તે દ્રવ્ય વપરાયું હોય એને બહાર કાઢીએ છે, પણ બીજી સાઈડથી દ્રવ્ય જે છે સતત એન્ટર એની ચાલુ જ હોય. અહીંયા જે છે જનીન દ્રવ્યના શુદ્ધિકરણ અલગીકરણની ક્રિયા થતી હોય, એક બાજુથી ઇનપુટ ક્રિયા ચાલુ હોય અને જે તે પછી વોશ થતું હોય એ બીજી બાજુથી ડ્રેનેજ થતું હોય, એ બહાર નીકળવાની ક્રિયા થશે. બરાબર? એટલે એવું કહી શકાય કે સતત ક્રિયા ચાલુ જ હોય, તે જેથી કોષો દેહધાર્મિક રીતે અથવા સક્રિય સ્વરૂપે ઝડપી વિસ્તારિત અવસ્થામાં જળવાઈ રહે. કારણ કે સતત પોષણ માધ્યમ મળવું જરૂરી છે, તો જ એ જળવાઈ રહેશે, બાકી જળવાઈ રહેશે નહીં. આ સંવર્ધન પદ્ધતિ મોટા પાયે જૈવ ભારના ઉત્પાદન અને ઇચ્છિત પ્રોટીનના વધુ ઉત્પાદન માટે ઉપયોગી છે. કારણ કે મેઇન જે આપણે ઉપયોગ કરીએ છીએ આ પદ્ધતિનો એ શું કરીએ છીએ? ઇચ્છિત ડીએનએ, પણ અહીંયા આપણે ઇચ્છિત પ્રોટીન મેળવીએ છીએ. એટલે ઇચ્છિત પ્રોટીનનું વધુ ઉત્પાદન માટે પણ આ જ પદ્ધતિનો ઉપયોગ થશે. એટલે સંવર્ધન પદ્ધતિ જૈવ ભારના ઉત્પાદન અને શેના ઉત્પાદન માટે ઉપયોગી છે? ઇચ્છિત પ્રોટીન. તો અહીંયા આપણે જોયું કે લાભદાયી ક્લોનિંગ જનીનોને યજમાન કોષમાં ઉછેર કરવાનો, બરાબર, એ વખતે તેમના પ્રોટીનના નિષ્કર્ષણ માટે સંવર્ધન માધ્યમ ઉપયોગ કરવાનો, અલગીકરણ શુદ્ધિકરણ, પછી સંવર્ધન માધ્યમની અંદર શુદ્ધિકરણ અલગીકરણ દરમિયાન સતત જે સંવર્ધન થતું જ હોય, બહુગુણન થતું હોય, એટલે એક બાજુથી વપરાયેલ માધ્યમને બહાર કાઢવાનું અને બીજી બાજુથી તાજું માધ્યમ એડ કર્યા જ કરવાનું. એટલે કોષોને સતત પોષણ પ્રાપ્ત થતું રહે અને એમની ઝડપી વિસ્તારિત અવસ્થામાં જળવાઈ રહે. ત્યારબાદ છે જૈવ ભઠ્ઠી વિશે ટૂંક નોંધ લખો. બરાબર? જૈવ ભઠ્ઠીને બાયો રિએક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અહીંયા જે આપણે ચર્ચા કરી આગળ કે પુનઃસંયોજિત ડીએનએ આપણે મેળવ્યું, પછી એને યજમાનમાં દાખલ કર્યું, ક્લોનિંગ નકલો મેળવી. તો ક્લોનિંગ નકલો મેળવવાની જે ક્રિયા થઈ એ પ્રયોગશાળાની અંદર જ્યારે કરવામાં આવે તો એ લિમિટેડ માત્રામાં હોય છે. એક સાથે એટલું બધું ઉત્પાદન થઈ શકતું નથી કે જેના કારણે ઇચ્છિત ડીએનએ આપણે ખૂબ જ વધુ માત્રામાં નિર્માણ કરી શકીએ. તો પ્રયોગશાળાનો જે ડિસએડવાન્ટેજ છે કે જે ઓછી માત્રામાં નિર્માણ થાય છે નિપજ, એનું કોઈ વધુ માત્રામાં નિર્માણ કરવું હોય ત્યારે જૈવ ભઠ્ઠીનો ઉપયોગ થાય, અથવા જેને કહેવાય છે બાયો રિએક્ટર. બરાબર? તો ઓછું કદ ધરાવતા સંવર્ધનથી નિપજોનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન થઈ શકતું ન હોય ત્યારે તેને મોટા પાયા પર ઉત્પાદન કરવા માટે જૈવ ભઠ્ઠીનો ઉપયોગ થાય છે, જેમાં 100 થી 1000 લીટર જેટલી વધુ માત્રામાં સંવર્ધન કરી શકાય છે. એટલે જે સંવર્ધન માધ્યમ જે યુઝ થશે એ કેટલા કદનું હોય? 100 થી 1000 લીટર. હવે વિચારો કે આ જથ્થો કેટલો બધો છે, તો તેની અંદર નિર્માણ થનાર જે પ્રોડક્ટ હશે એ પણ કેટલા બધા પ્રમાણમાં હશે. તો ખૂબ જ મોટા પાયે જ્યારે નિર્માણ કરવાનું હોય ત્યારે જૈવ ભઠ્ઠીનો ઉપયોગ થાય છે. આ રીતે જૈવ ભઠ્ઠી એક વાસણ સમાન છે, જેમાં સૂક્ષ્મ વનસ્પતિઓ, પ્રાણીઓ, માનવ કોષોનો કાચા સામાન તરીકે ઉપયોગ કરી જૈવ સ્વરૂપે વિશિષ્ટ નિપજો, વ્યક્તિગત ઉત્સેચકો વગેરેમાં પરિવર્તિત કરવામાં આવે છે. તો પરિવર્તન શેનું થાય છે? વિશિષ્ટ નિપજો, ઉત્સેચકો, બરાબર, શેમાંથી? સૂક્ષ્મ વનસ્પતિઓ, પ્રાણીઓ અને માનવ કોષોમાં કાચા સામાન તરીકે ઉપયોગ કરી. જૈવ ભઠ્ઠીની અંદર ટૂંકમાં સૂક્ષ્મ વનસ્પતિના ટુકડા કરવાના, પ્રાણીઓના ટુકડા કરવાના અને માનવ કોષો જે છે નાખવાના, અને ત્યારબાદ પ્રોડક્ટ સ્વરૂપે આપણને પ્રાપ્ત થશે ઉત્સેચકો અથવા તેમાંથી પરિવર્તિત કરેલ નિપજ. ઇચ્છિત નિપજ મેળવવા માટે જૈવ ભઠ્ઠીમાં ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવામાં આવે છે, જે માટે યોગ્ય તાપમાન, પીએચ, પ્રક્રિયાર્થી, ક્ષાર, વિટામિન, ઓક્સિજનની યોગ્ય સ્તરની જાળવણી કરાય છે.
ખાસ અગત્યનું એમસીક્યુ માટે વારંવાર એમસીક્યુ આ જે છે આ લીટીનો પૂછાઈ ગયો કે ઇચ્છિત નિપજ મેળવવા માટે જૈવ ભઠ્ઠીમાં જે ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરું પાડવામાં આવે છે તેમાં કઈ કઈ જાળવણી કરાય છે? તો શું છે? તાપમાન, પીએચ, પ્રક્રિયાર્થી, ક્ષાર, વિટામિન અને ઓક્સિજન. આ સિવાય પણ ઓપ્શન આપણને આપેલા હોય, દબાણ આપેલો હોય, CO2 આપેલો હોય, બરાબર. તો એ વખતે ખાસ ધ્યાન રાખવાનું, એનો ઉપયોગ થશે નહીં. તાપમાન, પીએચ, પ્રક્રિયાથી, ક્ષાર, વિટામિન અને ઓક્સિજન, એના દ્વારા જ યોગ્ય જાળવણી કરવામાં આવે છે. પછી છે જૈવ ભઠ્ઠીની નામ નિર્દેશિત આકૃતિ. થિયરીમાં પ્રશ્ન પૂછાઈ ગયો, બોર્ડની અંદર 4 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાયેલો કે જૈવ ભઠ્ઠીની માત્ર નામ નિર્દેશિત આકૃતિ દોરો. એ વખતે આકૃતિ થોડી અલગ આવતી હતી, પણ 4 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાયેલો આકૃતિ દોરી અને માત્ર નામ નિર્દેશન કરો. બરાબર. તો અહીંયા જે છે 2 પ્રકારની જૈવ ભઠ્ઠી દર્શાવેલી છે. એક સરળ સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર અને બીજું સ્પર્જ્ડ સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર. બરાબર. તો પ્રથમ આકૃતિની આપણે ચર્ચા કરીએ તો હવે તેની અંદર તમે જોઈ શકો છો મોટર દર્શાવેલી છે, ફિન તોડનાર ઘટક તરીકે આ પાંખિયા આવેલા છે, પછી ચપટા ફલકવાળું પ્રેરક છે જે રોટેશન કરવામાં મદદરૂપ થાય, વચ્ચે સંવર્ધન માધ્યમ ને નીચે સૂક્ષ્મ જીવરહિત હવા છે અને અહીંયા સૂક્ષ્મ જીવરહિત પર્યાવરણ માટે વરાળ. બરાબર. પીએચ નિયંત્રણ માટે એસિડ બેઝ. તો હવે આ જે અંદર આખી ક્રિયા થાય, રોટેશનની ક્રિયા થાય અને નિપજ બનવાની ક્રિયા થાય, અહીંયા જે છે ચોક્કસ પરિસ્થિતિ આના દ્વારા નિયંત્રણ કરવામાં આવે. જે આગળ આપણે જોયું કે યોગ્ય પીએચ જળવાઈ રહેવું જરૂરી છે, યોગ્ય માધ્યમ પણ જળવાઈ રહેવું જરૂરી છે, તો એ પૂરું પાડવામાં આવે અને યોગ્ય જે છે ઓક્સિજન પણ પ્રાપ્ત કરવામાં આવે અને મોટર દ્વારા સતત રોટેશન ચાલુ હોય એટલે પ્રક્રિયામાંથી નિપજ બનવાની ક્રિયા થતી હોય. તો અહીંયા છે સ્પર્જ્ડ સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર. તો હવે અહીંયા શું છે વધારાનું કે ઓક્સિજન સ્થળાંતર માટેનું વધુ સપાટી પાત્ર પરપોટા અસરકારક રીતે ઓક્સિજન સ્થળાંતર ક્ષેત્રમાં વધારો કરે છે. આ ગેસ સંરોહણ એટલે ગેસનું જે છે નિર્માણ થવાની ઘટના થાય. હવે આનો અર્થ એવો થશે કે આની અંદર ઓક્સિજનનો જે જથ્થો હોય ઓછો પ્રાપ્ત થતો હોય છે. બરાબર. જ્યારે અહીંયા ઓક્સિજનનો જથ્થો જે છે વધુ પ્રાપ્ત થાય તેના કારણે નિપજ નિર્માણમાં ઓછા સમયમાં વધુ નિપજ નિર્માણ થાય. જ્યારે આપણે જોઈએ કે વનસ્પતિની જે વૃદ્ધિ થાય તો ઓક્સિજન એક પરિબળ છે તેના વિકાસ માટે, વૃદ્ધિ માટેનું, તો એ ઝડપથી પ્રાપ્ત થશે તો વૃદ્ધિ ઝડપી થશે. તો તે રીતે અહીંયા જે નિપજ નિર્માણ થાય તો એ માટે જો બાયોરિએક્ટર હોય, કયું? સ્પર્જ્ડ સ્ટીરેડ. સ્ટીરેડનો અર્થ થાય સતત જે છે રોટેશનમાં મૂવમેન્ટ થતી હોય એને કહેવાય સ્ટીરેડ. સ્પર્જ્ડ એટલે આ પ્રકારના પરપોટા થઈને પછી તૂટી જતા હોય એ પ્રકારની સ્પર્જ્ડ રચના તરીકે તેને ઓળખવામાં આવે છે. તો એની સરખામણીમાં બીની અંદર ઉત્પાદન જે છે ઝડપથી થતું હોય છે, કારણ કે અહીંયા પણ જગ્યા પ્રાપ્ત થાય અને વચ્ચે ઓક્સિજન વધુ માત્રામાં પ્રાપ્ત થાય એટલે જે નિર્માણ થવાની રચના ત્યાં વધુ થશે. તો આપણે આકૃતિ દોરવા માટે પણ યાદ રાખવાની છે અને માત્ર નામ નિર્દેશન તરીકે પણ યાદ રાખવાની છે. ડાયરેક્ટ આકૃતિ મૂકી દીધેલું હોય અને ઓળખવાની પૂછાય. બરાબર. સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આવતું બાયોરિએક્ટર સ્ટીરિંગ પ્રકારનું છે, જે આપણે સેકન્ડ જોયું તે. મિશ્રક અથવા સ્ટીર્ડ ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે નળાકાર હોય છે અથવા તેનું તળિયું વળેલું હોય છે, જેથી રિએક્ટરની અંદર દ્રવ્યોના મિશ્રણમાં મદદ મળે છે. જે આગળની આકૃતિમાં આપણે જોયું સ્ટર્ડ, આજે જોયું તે. બરાબર. બાયોરિએક્ટરમાં મિશ્રક એ ઓક્સિજનની ઉપલબ્ધતા અને મિશ્રણનું કાર્ય સરળ બનાવે છે. જે વચ્ચે જે પેલા પાંખિયા હતા એ સતત રોટેશન થાય એટલે એના દ્વારા પણ બબલ્સ ફોર્મેશન થશે એટલે ઓક્સિજન ઉપલબ્ધ થાય અને મિશ્રણનું કાર્ય સરળ બને છે. રિએક્ટરની અંદર એક આંદોલક તંત્ર હોય, એક ઓક્સિજન વિતરણ તંત્ર, ફિન નિયંત્રણ તંત્ર, તાપમાન નિયંત્રણ તંત્ર, પીએચ નિયંત્રણ તંત્ર, પ્રતિચયન પ્રધાર આવેલા હોય છે, જેના વડે સમયાંતરે સંવર્ધનની થોડી માત્રા બહાર કાઢી શકાય છે. તો રિએક્ટરની અંદર હમણાં જ આપણે આકૃતિમાં બતાવેલ આ બધી જ રચના કે આંદોલક યંત્ર જે હતું, બરાબર, પછી વિતરણ, ઓક્સિજન વિતરણ માટેની જે છે વ્યવસ્થા કરેલી હતી, પછી ફિન નિયંત્રણ, તાપમાન નિયંત્રણ, અહીંયા પીએચ છે, આ સ્પર્જ્ડ હોય એટલે શું થાય
ફિન નિયંત્રણની ઘટના થશે, પીએચ નિયંત્રણ કરવામાં આવે, સેમ્પલિંગ પાર્ટ્સ જે છે થોડા સમયે એવી પણ રચનાઓ હોય કે નીચેથી પ્રોડક્ટ જે તૈયાર થતી હોય એ બહાર કાઢી શકાય. બરાબર. તો આ જે છે જૈવ ભઠ્ઠી વિશેની ચર્ચા કરી આપણે, જેની અંદર પાંખિયા ખાસ એકદમ સરળ થિયરી છે. 1-2 વાર ધ્યાનથી વાંચશો એટલે એકદમ સરળતાથી યાદ રહી જશે. થોડાક MCQ માટે પણ ધ્યાનથી વાંચવાની, કારણ કે આમાંથી MCQ પણ પૂછાય છે. ખાસ કરીને જે આપણે પરિબળ આગળ કીધા અને આ જે કાર્ય જે આપેલું છે અથવા કયા કયા સાધન હાજર છે તે. બરાબર. તો આંદોલક, ઓક્સિજન, ફિન નિયંત્રક, તાપમાન નિયંત્રક, પીએચ નિયંત્રણ, પ્રતિચયન પદાર્થ વગેરે. અને છેલ્લું છે નિપજોને બજારમાં મૂકતા પહેલા તેના પર કઈ પ્રક્રિયાઓ કરવામાં આવે છે. અનુપ્રવાહિત પ્રક્રિયા અથવા બીજું નામ છે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ. એટલે હવે જૈવ ભઠ્ઠીમાં નિપજ બની ગઈ, બરાબર. તો આપણે કાઢીને સીધી જ એને માર્કેટમાં પહોંચાડી દઈશું? ના. તો માર્કેટમાં પહોંચાડતા પહેલાં એની અંદર કઈ ક્રિયા કરવામાં આવે તેને કહેવાય છે અનુપ્રવાહિત પ્રક્રિયા, ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ. જેવો જ જૈવ સંશ્લેષિત તબક્કો જૈવ ભઠ્ઠીમાં પૂર્ણ થાય એટલે નિપજોને બજારમાં માર્કેટિંગ માટે મૂકતા પહેલાં તેના પર શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને અલગીકરણ અને શુદ્ધિકરણ જેવી પ્રક્રિયાઓને સામૂહિક રીતે અનુપ્રવાહિત પ્રક્રિયાઓ કહે છે. કઈ કઈ 2 ઘટના? અલગીકરણ અને શુદ્ધિકરણ. બરાબર. અલગીકરણ અને માત્ર શુદ્ધિકરણ ક્રિયાઓ કરવામાં આવે તો જેને સામૂહિક રીતે શું કહેવાય છે? અનુપ્રવાહિત પ્રક્રિયાઓ. નિપજોને યોગ્ય પરિરક્ષકોથી પરિરક્ષિત કરવામાં આવે છે. જે નિપજ નિર્માણ થતું હોય એ જો કોઈ પ્રકારનું રિએક્શન દર્શાવી દે તો બધી નિપજ બગડી જાય. તો એના અંદર પરિરક્ષિત એટલે પ્રિઝર્વેટિવ્સ નાખેલા હોય, એ પ્રિઝર્વેટિવ્સ એને બચાવશે. ઔષધોને જરૂરી ચિકિત્સકીય પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે છે. જે પણ ડ્રગ્સ નિર્માણ થયું હોય આ ટેકનિક દ્વારા એ બધી જે છે ચેક કરવામાં આવે, પછી જ એને માર્કેટની અંદર લોન્ચ કરવામાં આવે. પ્રત્યેક નિપજોની ગુણવત્તાની ચકાસણી પણ આવશ્યક હોય છે. જે નિપજ પ્રાપ્ત થાય છે, જે દવા માર્કેટની અંદર આવે છે અથવા જે અન્ય પ્રોડક્ટ આવે છે, તો એની ગુણવત્તાની ચકાસણી થવી જ જોઈએ. જુદા જુદા પર પ્રેક્ટિકલ થતા હોય પછી આવતી હોય છતાં પણ ચેક કરવું જરૂરી છે. અનુપ્રવાહિત પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રણ ચકાસણી પ્રત્યેક નિપજ માટે અલગ અલગ હોય છે. કઈ અનુપ્રવાહિત પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રણ ચકાસણી પ્રત્યેક નિપજ માટે અલગ અલગ જોવા મળતી હોય છે, કારણ કે જુદા જુદા વ્યક્તિઓ દ્વારા જુદી જુદી જે છે ટેકનિક યુઝ થતી હોય એટલે એના અંદર ભિન્નતા પણ જોવા મળશે. બરાબર. તો આ થયું અનુપ્રવાહિત પ્રક્રિયા વિશેની વાત. તો અહીંયા જે આજે ટોપિક જે ભણ્યા એકદમ સરળ ટોપિક છે. 1-2 વાર જે છે ધ્યાનથી વાંચશો એટલે એકદમ સરળતાથી આવડી જશે. અને જોડે જોડે ખાસ લખતા પણ રહેવાનું છે, તો જ આ ચેપ્ટરના શબ્દો ક્લિયર થશે. તો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં જુદા જુદા તબક્કાનો સમાવેશ થાય છે. જેમ કે સૌ પ્રથમ આપણે જાણીએ છીએ જનીન દ્રવ્યનું અલગીકરણ, ત્યારબાદ ચોક્કસ જગ્યાએથી ડીએનએ ટુકડાની કાપણી, પછી જનીન પ્રવર્ધન. આ 3 તબક્કા યોગ્ય રીતે પૂર્ણ થયા પછી બાકીના 3 તબક્કાની શરૂઆત થાય છે, જેની અંદર જે જનીન દ્રવ્ય હોય તેને યજમાનની અંદર પ્રવેશ કરાવવામાં આવે. ત્યારબાદ વિદેશી જનીન નિપજ મેળવવી અને છેલ્લું અનુપ્રવાહ સંસાધન અથવા અનુપ્રવાહિત સંસાધન તરીકે તેને ઓળખવામાં આવે છે. જે 3 ક્રમાનુસાર થતી ક્રિયાઓ છે. સૌપ્રથમ વાત કરીએ પુનઃસંયોજિત ડીએનએને યજમાન કોષમાં દાખલ કરાવવું. તો આ જે પ્રક્રિયા જે છે ખાસ અગત્યની છે અને થોડી જટિલ છે, કારણ કે જુદા જુદા તબક્કામાંથી પસાર કરાવીએ, ટ્રીટમેન્ટ આપીએ ત્યારે જ તે પસાર થઈ શકે છે. જેમ કે એમ્પિસિલિનને જ્યારે યજમાન કોષમાં દાખલ કરવું હોય તો એ કોષ જે છે એમ્પિસિલિન અવરોધક હોવો જરૂરી છે, તો જ એમ્પિસિલિન તેના અંદર દાખલ થઈ શકશે. અગર ફ્લેટ માધ્યમ જે હોય તેની અંદર જ્યારે એમ્પિસિલિનનો ઉછેર કરવામાં આવતો હોય તો એ માધ્યમ જે છે એમ્પિસિલિન અવરોધક ન હોવું જોઈએ, તો જ એમ્પિસિલિનનો ઉછેર થઈ શકે છે. એમ્પિસિલિન કારણ કે એન્ટીબાયોટિક છે, એ જે જગ્યાએ હશે બાકીના ઘટકોનો શું કરશે? નાશ કરશે. એટલે જ્યારે પુનઃસંયોજિત ડીએનએ એમ્પિસિલિન હોય અને યજમાનમાં દાખલ કરવાનું હોય
તો તે યોગ્ય રેઝિસ્ટન્સ ધરાવતું હોવું જોઈએ. હવે પુનઃસંયોજિત ડીએનએની જેમ જ જ્યારે લક્ષ્ય પ્રોટીન મેળવવું હોય, ઇચ્છિત પ્રોટીન જ્યારે આપણે મેળવવું હોય તો તેની અંદર જે ઇચ્છિત જનીન દ્રવ્ય પ્રોટીન તરીકે જે હોય તેને વનસ્પતિ કોષ, બેક્ટેરિયલ કોષોની અંદર દાખલ કરવામાં આવે છે અને તેમના અંદર યોગ્ય ક્રિયા થઈ આપણે ઇચ્છિત પ્રોટીન જે છે મેળવી શકીએ છીએ. જેમ કે એમ્પિસિલિન માધ્યમની અંદર રાખી ટાર્ગેટ પ્રોટીન જે છે એ મેળવી શકાય છે અથવા લક્ષ્ય પ્રોટીન આપણે મેળવી શકીએ છીએ. તે મેળવવા માટે નાઇટ્રોસેલ્યુલોઝ જેવી ટેકનિકનો યુઝ થતો હોય છે. અને બીજો છે ઓટો રેડિયોગ્રાફી. બે ટેકનિક દ્વારા ઇચ્છિત અથવા લક્ષિત પ્રોટીન મેળવી શકાય છે. પ્રયોગશાળાની અંદર આ પ્રકારના જે સૂક્ષ્મ સજીવો હોય તેનો ઉછેર કરવામાં આવે છે, જેને આપણે સંવર્ધન માધ્યમ કહીએ છીએ, અને એનો પછી યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવે. એમ્પિસિલિન જે માધ્યમ જે હોય અથવા જે કલ્ચર નિર્માણ કર્યું એનો ઉપયોગ કરીને એમ્પિસિલિન રેઝિસ્ટન્સ ધરાવતી જાતો જે છે એ નિર્માણ કરી શકાય છે. સામાન્ય રીતે જે જગ્યાએ એમ્પિસિલિન હાજર હોય ત્યાં પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ થતું નથી, અને એમ્પિસિલિન જો ગેરહાજર હોય તો તે વધુ માત્રામાં જૈવ ભારનું નિર્માણ થાય છે. એટલે એમ્પિસિલિન અહીંયા જે છે અવરોધક તરીકે ભાગ ભજવે છે. આ ઉપરાંત વિદેશી નિપજ જ્યારે મેળવવાની હોય ત્યારે મોટાભાગે જૈવ ભઠ્ઠીનો ઉપયોગ થતો હોય છે. જૈવ ભઠ્ઠી જે હોય છે એ સ્ટીડર ટાઈપની હોય અને સ્પર્જડ ટાઈપની જોવા મળતી હોય છે. જૈવ ભઠ્ઠીની અંદર પ્રયોગશાળાની જે ગેરફાયદા છે દૂર કરી શકાય છે અથવા જે મર્યાદા છે દૂર કરી શકાય છે, જેમાં સૂક્ષ્મ સજીવો અને વનસ્પતિનો ઉપયોગ કરી વિવિધ પ્રકારના ઉત્સેચકો અને નિપજ મેળવવામાં આવે છે. જૈવ ભઠ્ઠીની અંદર જુદા જુદા જે સ્થિતિઓ હોય તે યોગ્ય પ્રમાણમાં જાળવી રાખવી જરૂરી છે, જેવી કે તાપમાન છે, પીએચનું લેવલ છે, સબસ્ટ્રેટ છે, સોલ્ટ ક્ષારો છે, વિટામિન છે, ઓક્સિજનનું પ્રમાણ યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહેવા જરૂરી છે, તો જ ચોક્કસ જૈવિક નિપજ મેળવી શકાય છે. સ્ટર્ડ ટેન્ક બાયોરિએક્ટર જે હોય છે કે જેની કેપેસિટી 5 લાખ ડેસીમીટર ક્યુબ જેટલી હોય છે, તેની અંદર જુદા જુદા પ્રકારના એજિટેટર ગોઠવેલા હોય અને ત્યારબાદ સર્ક્યુલેટરી વોટર, કુલિંગ વોટર ઇન અને આઉટ, જેના દ્વારા તાપમાન જે છે યોગ્ય જળવાઈ રહે, અને ફ્લેટ બ્લેડ્સ ગોઠવેલી હોય જે એજિટેટર અથવા કહેવાય કે વલોવવાની ક્રિયામાં અથવા જે તે પદાર્થો એને તોડવામાં અગત્યનો ભાગ ભજવે છે. જે મોટર દ્વારા સ્ટાર્ટ થાય અને સતત રોટેશનની ક્રિયા થતી હોય એટલે નિપજ મેળવવામાં અગત્યનો ભાગ ભજવે છે, કારણ કે જેટલું રોટેશન થશે એટલી જૈવિક ક્રિયા ઝડપી થશે અને નિપજ જે છે પ્રાપ્ત થવાની ક્રિયા થશે. આ ઉપરાંત યોગ્ય ઓક્સિજન આપલે માટે એર ઇનલેટ અને આઉટલેટ ગોઠવેલા હોય છે. પીએચ કંટ્રોલ પણ યોગ્ય જરૂરી છે. એર ઇનલેટ બતાવ્યું છે જે ઓક્સિજન અણુઓની આપલી થાય છે, સ્પાર્જિંગ રિંગ નિર્માણ થાય, ઘણા બધા અણુઓ એ જગ્યાએ મુક્ત થવાની ક્રિયા થાય ને પછી ઉપરના ભાગે ગોઠવાતા હોય છે. પીએચ કંટ્રોલ પણ જરૂરી છે, જે ક્ષાર દ્વારા પણ થઈ શકે, એસિડ બેઝ દ્વારા પણ થઈ શકતો હોય છે. ઉપરની બાજુ જે રચના દર્શાવેલી છે તેની અંદર જે જુદી જુદી રચનામાં સૌ પ્રથમ વાત કરીએ તો ઇનઓક્યુલમ પોટ, બરાબર, એટલે કે નિવેશ દ્રવ્યની એન્ટ્રી કરાવવામાં આવે. બીજી બાજુથી પોષક દ્રવ્યની એન્ટ્રી કરાવવામાં આવે. એ પોષક દ્રવ્યો કારણ કે ત્યાં સૂક્ષ્મ સજીવો તેને જરૂરી છે. એન્ટીફોમ પોટ કે જે વધારાનું જે છે ફીન ઉત્પન્ન થયું હશે તો એનો નાશ કરશે, અને પીએચ પોટ જેના દ્વારા એસિડ અને બેઝ એન્ટર કરી ચોક્કસ પીએચ જાળવી રાખવામાં આવે છે. તો આ પ્રકારે જૈવ ભઠ્ઠી દ્વારા વધુ પ્રમાણમાં નિપજ જે છે એ મેળવી શકાય છે. સ્ટીર ટેન્ક બાયોરિએક્ટરની સરખામણીમાં સ્પાર્જર સ્ટીર ટેન્ક બાયોરિએક્ટરની વાત કરીએ તો તેની અંદર જે તે સ્ટીરર ટેન્કની અંદર જે વધુ પ્રમાણમાં એર બબલ્સ ફોર્મેશન થતું હોય તો અહીંયા જે છે એ તોડવામાં આવે છે અથવા એની માત્રા જે છે ઘટાડવામાં આવે છે, જેના કારણે તે અવરોધન રૂપ સાબિત થઈ શકતું નથી અને યોગ્ય નિપજ જે છે તેની મદદથી મેળવી શકાય છે. ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ અથવા અનુપ્રવાહિત સંસાધન પ્રક્રિયાની અંદર શુદ્ધિકરણ અને અલગીકરણ અથવા અલગીકરણ અને શુદ્ધિકરણ કરવામાં આવે છે, જેના કારણે યોગ્ય નિપજ મેળવી શકાય છે. આ માટે તેની અંદર પરિરક્ષકો એડ કરવામાં આવે છે. પરિરક્ષકોને આપણે ઓળખીએ છીએ પ્રિઝર્વેટિવ્સ તરીકે, જે પ્રાપ્ત થયેલી નિપજને લાંબા સમય સુધી જાળવી રાખવાનું કાર્ય કરે છે.